બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, રાધારમણ દેવનું એવું આ તાબાનું બગસરા ધામ, એમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાનની દયાથી મોટા સંતોના આશીર્વાદથી ખૂબ ધામધૂમથી ઉજવાણો. બધાય ભક્તોએ રંગે સંગે ખૂબ લાભ લીધો. ભગવાન બહુ મોટા છે વાલા ભક્તો. આપણે સર્વોપરી જેને કહીએ છીએ, આપણે દરરોજ સ્તુતિમાં બોલીએ છીએ, જેના રોમ સુસિદ્ર માયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે. જેના રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, એવું તો અક્ષર છે, પણ અક્ષરથી પર જે પુરુષોત્તમ નારાયણ, એની આપણે વાલા ભક્તો પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે બહુ મહદ ભાગ્યશાળી છીએ, કારણ કે આવા મોટા ભગવાન મળ્યા. એ ભગવાનનું સ્વરૂપ જ એવું દિવ્ય છે કે સહેજે સહેજે મુમુક્ષુ જીવાત્મા હોય, તે મોક્ષભાગી જીવાત્મા હોય, સહેજે ભગવાન પાસે આવે તો વાલા ભક્તો ભગવાનની એવી શુભ કારણ કે ભગવાને જ આ સંકલ્પ કર્યો છે, અનંત જીવાત્માઓને અમારા અક્ષરધામમાં લઈ જવા છે, અનંત મનવારો લાવ્યા છે. તો એ ભગવાન અનંત જીવાત્માને સુખિયા કરવા માટે મારા ભક્તો આ કોઈમાં રહીને પ્રેરણા કરતા હોય, કોઈને સંકલ્પ કરાવતા હોય. અમારા શ્રીદાસ સ્વામી જે જેતપુર અમે પણ સેવા 5 વર્ષ કરી એમની, એવા મોટા સ્વામી શ્રીદાસ સ્વામી, એમનો સંકલ્પ હતો એ મંદિર કોઈ કરે ને બહુ રાજી થતા, અને ભક્તોને કે તમારા ગામડે મંદિર તો મંદિર કરજો. એમાં અહીંયા સંતો વધાર્યા, જ્યારે બગસરા આવ્યા અમારા ગુરુની, ત્યારે એમને કીધું મંદિર અહીંયા મોટું કરજો. એનો મોટો સંકલ્પ દાદા ગુરુ હરજીવન સ્વામી, એ પણ મહાન સમર્થ સંત જેતપુરના કોઠારી સ્વામી તરીકે ઓળખાતા, બધાને ખબર છે. એમનો પણ ખૂબ રાજીપોના આશીર્વાદ અમારા ગુરુ ઉપર. એના કારણે વાલા ભક્તો એવા મોટા પુરુષના રાજીપાથી આ સરસ મજાનું મંદિર થયું. અને મંદિરમાં ભગવાનની દયાથી એવું સરસ મજાનું નવ્ય ભવ્ય મંદિર, એમાં મૂર્તિઓ પણ એવી આવી કે બધાને દર્શન કરતાં ખૂબ આનંદ થાય. એવા ભગવાનના વચ્ચે ડેરામાં ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા. બાજુમાં ઘનશ્યામ મહારાજ બાલુડા અને ધર્મદેવ ભક્તિ માતા એવા સરસ સુખસૈયામાં પણ સ્વરૂપ એવું પધરાવ્યું. તો એવા ભગવાનના મોટા સંતોના આશીર્વાદથી એવા સ્વરૂપો આપણને ભેટ મળ્યા છે. અને આપણા આશીર્વાદ આપણા આચાર્ય મહારાજ પણ બહુ રાજી થયા. આચાર્ય મહારાજ કે આ સ્વરૂપ તો મેં ઘણી પ્રતિષ્ઠાઓ કરી કે, પણ આ સ્વરૂપ તો આમ મનને જાણે અહીં ઊભું રહેવાનું મન થઈ જાય કે. એવા આચાર્ય મહારાજ પણ ખૂબ રાજી થયા. એવું સ્વરૂપ આપણે ભેટ આપ્યું. એમણે પ્રતિષ્ઠા સંપૂર્ણ કરી અને આપણને કીધું કાયમ માટે તમારા બધાના સંકલ્પ પૂરા કરશે કે. સંતો ખૂબ સેવા કરજો, બીજા ભક્તોને આમાં ખૂબ ભગવાનના દર્શનનું સુખ આવે એવી સેવા કરજો. અને બધા ભક્તોને કહેજો કે નાના ભક્તો હોય એ બીજે ઠેઠ જઈ શકે નહીં, વડતાલ કે બીજા મોટા મંદિરો, તો અહીંયા ગામડાના મંદિરોમાં નાના ભક્તો હોય તો એ બધા અહીંયા પૂનમ ભરવા આવે. ખાસ કે અહીંયા પૂનમ ભરશે અને બધા આ ભગવાન સંકલ્પ બધાના પૂરા કરશે. માટે વાલા ભક્તો એવા આચાર્ય મહારાજ પણ રાજી થઈને આશીર્વાદ આપ્યા. તો આ મંદિરમાં ખાસ વાલા ભક્તો, ગામના તો બધાય ભક્તો દર્શન કરવા દરરોજ આવવું, બધાય સંતોએ ટકોર કરી. તો બધાય સંતો વતી હું પણ કહું કે દરરોજ વાલા ભક્તો, પેલા હરિમંદિર હતું ત્યારે એમ થાય કે આવી ન આવી, પણ હવે તો આ શિખરબંધ મંદિર થયું, એમાં એવી મૂર્તિઓ પધરાવી, તો એના દર્શન કરવા દરરોજ ખાસ વાલા ભક્તો આવવું. અને આજુબાજુના ગામના પણ વાલા ભક્તો પૂનમ હોય, એકાદશી હોય ત્યારે ખાસ દર્શન કરવા આવવું. તો એ દર્શનનું ખૂબ મોટું ફળ છે વાલા ભક્તો. એની સેવા કેટલી બધી લખી હતી. અને પૂજ્ય કુંડળવાળા સદગુરુ જ્ઞાન સ્વામી, એમણે જ્ઞાનજીવન સ્વામી, તેને પણ બહુ સરસ મહિમા કીધો કે આ મંદિરમાં કોઈ વાળે, કોઈ પોતા કરે, કોઈ એનો કેટલો મહિમા કીધો વાલા ભક્તો. તો એ મહિમાથી આપણે સેવા કરશું તો જરૂર આપણી ઉપર ભગવાન રાજી થશે. અને અંતે ભગવાન પોતાના ધામમાં દિવ્ય વિમાન લઈને ધામમાં તેડી જશે. તો એવું સરસ મજાનું કામ થયું. તો બધા ભક્તોએ પણ ખૂબ આમાં તન મન ધનથી સેવા કરી. અને વાલા ભક્તો વિશેષ તો અમારા મંડળને ખૂબ બિરદાવ્યું, પણ અમે તો એક નિમિત્ત બન્યા અને કરતા તો ભગવાન છે. પણ અમારા મંડળને હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, તમારા બધા ભક્તોના હૃદયમાં રહેલા ભગવાનને પ્રાર્થના કરી કે અમને કોઈ દી માન ના આવે અને આવે નિર્માની થઈને સેવા કર્યા કરી, એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને વિશેષ તો બધા સંતોએ ખૂબ કીધું છે, તો હવે કાંઈ કહેવાની જરૂર નથી. પણ અંતમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેણે આવા મંદિરના, કારણ કે આ તો વાલા ભક્તો 10 વર્ષથી મંદિરનું કામ હાલતું હતું. એમાં ભૂમિદાનમાં ખૂબ સેવા ભક્તોએ કરી છે, ખૂબ બાંધકામમાં સેવા કરી છે, અને ખૂબ આ ઉત્સવમાં સેવા કરી છે. તો
તો બધાય ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે, આ લોકમાં પણ બધાને પરિવારમાં સુખ શાંતિ આપે અને ખૂબ બધી રીતે ધન ધાન્યથી સુખી કરે અને અંતમાં ભગવાન એના જીવાત્માને કલ્યાણ કરે, અંતે ધામમાં લઈ જાય. કારણ કે એવી પુરુષોત્તમ પ્રકાશમાં કડીઓ છે કે જેણે કરી મંદિરની સેવા તેને ભગવાન ખુદ ધામમાં લઈ જાય છે. તો એ ન્યાય ભગવાન આપણને જરૂર ને જરૂર ધામમાં લઈ જાય છે. પણ વાલા ભક્તો, અત્યારે આપણે જવાબદારી એટલી કે આપણે પુરુષ પ્રયત્ન કરીને ભગવાનને મૂકવા નહીં, ભગવાનને છોડવા નહીં, ભગવાનની સેવા કર્યા કરવી, જેવી થાય એવી, જેવી શક્તિ પ્રમાણે ભક્તિ એમ શક્તિ પ્રમાણે બધી સેવા કર્યા કરવી. તો મોટું મંદિર થયું એની સેવા ભગવાને શ્રી હરિચરિતામૃત સાગરમાં લખ્યું કે આમાં મંદિરો કરીને હરિભક્તોને સુખ્યા કરવા માગીએ છીએ. વાલા ભક્તો, આ સ્વામિનારાયણ ભગવાનનો શબ્દ છે, આધારાન સ્વામી ટાંક્યો છે કે સુખ્યા કેમ થાય કે આમાં નાની મોટી સેવા કરવાથી આપણે વધારે સુખ્યા થતા જઈએ. જેટલું કોઈ તમે ભલે 100 રૂપિયાનો થાળ કરાવો, પણ તમારો ભગવાનને અર્થે થાળ થયો, એ થાળમાંથી તમારું દારિદ્ર્ય પણ જાય. તમે વાલા ભક્તો નાની મોટી રસોઈ આપો, સંતોને રાજી કરો, અહીંયા ભગવાનને નાની મોટી વાળવા સોળવાનું સાફસૂફ કરવાની સેવા કરી, એને કરીને આપણું દારિદ્ર્ય પણ જાય, આપણા આ લોકમાં પણ સુખી થાય અને ભગવાન અંતે અક્ષરધામમાં તો જરૂર ને જરૂર લઈ જાય. માટે વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરી કે બધાનું સ્વાસ્થ્ય સારું રાખે અને ખૂબ આવો ને આવો પ્રેમ આ સંત મંડળની સાથે હેત રાખજો. ભગવાન ખૂબ સુખ્યા કરશે. અંતમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું. જય સ્વામિનારાયણ.